કે તાજેતરમાં જ બાર્બોડોસે છે તે કોને તેનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર ઓનરરી ઓર્ડર ઓફ ફ્રીડમ ઓફ બાર્બોડોસ થી સન્માનિત કર્યા છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે નરેન્દ્ર મોદી, જે આપણા વડાપ્રધાન છે તેને છે બાર્બોડોસની સરકારે છે તેનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારથી છે આપણા વડાપ્રધાનને સન્માનિત કર્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતે કેટલામી વખત ચેમ્પિયન ટ્રોફીનું ટાઇટલ જીત્યું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ત્રીજી વખત છે ભારતે ચેમ્પિયન ટ્રોફીનું ટાઇટલ જીત્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોને ગવર્નમેન્ટ ઈ માર્કેટ પ્લેસ GEM ના મુખ્ય કાર્યકારી અધિકારી એટલે કે CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે અજય ભાદુને છે તે નિમણૂક કરવામાં આવ્યા છે. ત્યારબાદ તાજેતરમાં કયા દેશની મહિલા કબડ્ડી ટીમે એશિયન મહિલા કબડ્ડી ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ભારત દેશની જે છે મહિલા ખેલાડીઓએ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા દેશ દ્વારા PM મોદીને તેનો સર્વોચ્ચ જે પુરસ્કાર ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ ઇન્ડિયન ઓશન એનાયત કરવામાં આવ્યો છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે મોરેશિયસ દેશ દ્વારા છે આ એનાયત કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વેટલેન્ડ વાઇલ્ડ યુઝ માટે રામસર એવોર્ડથી સન્માનિત થનાર પ્રથમ ભારતીય છે તે કોણ બન્યા છે? તો તેના ઓપ્શન મિત્રો આપેલા છે, તેમાંથી ઓપ્શનમાંથી જવાબની વાત કરીએ તો મિત્રો આમાં જવાબ આવશે જયશ્રી વેંકટેશન, જે પ્રથમ એવા મહિલા બન્યા છે કે જેને છે જે છે રામસર એવોર્ડથી જે છે સન્માનિત કરવામાં આવ્યા હોય. કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનનું જે નામ છે તેને બદલીને કોમનવેલ્થ ખાલી જગ્યા કરવામાં આવ્યું છે. તો નવું નામ શું રાખવામાં આવ્યું છે? તો ઓપ્શનમાંથી જવાબ આવશે મિત્રો કોમનવેલ્થ સ્પોર્ટ્સ છે તે નવું નામ છે હવે રાખવામાં આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે વુમન્સ પ્રીમિયર લીગ એટલે કે WPL 2025 નો ખિતાબ જીત્યો છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે આમાં મુંબઈ ઇન્ડિયન્સે છે મિત્રો ખિતાબ છે પોતાના નામે કર્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા રાજ્ય અથવા તો યુનિયન ટેરેટરીમાં આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાગુ કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે દિલ્હીમાં મિત્રો છે આ લાગુ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતમાં કયા શહેરમાં સૌ પ્રથમ રબર કમ બેરેજ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે અમદાવાદ શહેરમાં છે આ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં RTE એક્ટ હેઠળ બાળકોના પ્રવેશ માટે આવક મર્યાદા કેટલી કરવામાં આવી છે? ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન જે છે 6 લાખ રૂપિયા સુધીની આવક મર્યાદા છે હવે રાખવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ શિક્ષણ અને નોકરીમાં ઓબીસીને છે 42% અનામત આપવાની જાહેરાત કરી છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે તેલંગાણાના જે છે મુખ્યમંત્રીએ આ જાહેરાત કરેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ચંદ્રયાન 5 જે મિશન છે તે ભારત કયા દેશ સાથે મળીને કામ કરશે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે જાપાન દેશ સાથે મળીને ચંદ્રયાન 5 માટેનું કામ ભારત દેશ કરવાનું છે. ત્યારબાદ કોના દ્વારા શરૂ કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે GSRTC દ્વારા છે આ યોજના શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં NPCI દ્વારા ભીમ 3.0 એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી તો તેમાં કેટલી ભાષાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે 15 જેટલી ભાષાઓનો છે ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારત સરકારે મ્યાનમારમાં આવેલા ભૂકંપ માટે માનવતાવાદી સહાય મોકલી તો તેને શું નામ આપવામાં આવ્યું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે ઓપરેશન બ્રહ્મા છે તેને નામ આપવામાં આવેલું છે. ત્યારબાદ લશ્કરી કવાયત ઇન્દ્ર કયા બે દેશ વચ્ચે યોજાતી દ્વિપક્ષીય કવાયત છે? તો જવાબ આવશે આમાં ભારત અને રશિયા વચ્ચે છે જે દ્વિપક્ષીય કવાયત છે તે ઇન્દ્ર નામ છે તેનું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના
ખાનગી સચિવ કોને બનાવવામાં આવ્યા છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે નિધિ તિવારીને છે ખાનગી સચિવ બનાવવામાં આવ્યા છે. ત્યારબાદ કવાયત ટાઈગર ટ્રાયમ્ફ જે છે ભારત અને બીજા કયા દેશ વચ્ચે યોજાતી કવાયત છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે અમેરિકા દેશ વચ્ચે. ભારત અને અમેરિકા વચ્ચે ટાઈગર ટ્રાયમ્ફ નામની છે જે લશ્કરી કવાયત યોજાય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે લોકસભામાં વફ સંશોધન બિલ રજૂ કર્યું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે કિરણ રિજ્જુ છે તેમણે લોકસભામાં આ વફ બિલ સંશોધન બિલ છે રજૂ કર્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આઈઆઈએમ અમદાવાદે કયા દેશની બહાર તેનું પ્રથમ ઇન્ટરનેશનલ કેમ્પસ ખોલવાની જાહેરાત કરી છે? તો જવાબ આવશે મિત્રો ઓપ્શનમાંથી તે છે દુબઈ ખાતે છે તેનું કેમ્પસ ખોલવાની જાહેરાત કરી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નામીબિયો દ્વારા જાહેર કરાયેલા ગ્લોબલ સેફટી ઇન્ડેક્સ 2025માં ભારત કેટલામાં સ્થાન પર છે? તો આમાં ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે ઓપ્શન છે તે 66મા ક્રમ ઉપર ભારત દેશ હાલ જે છે આ ઇન્ડેક્સ પ્રમાણે રહેલું છે. ત્યારબાદ દેશમાં સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપિત કરનાર સૌથી વધુ રેલવે સ્ટેશનનો ધરાવતું રાજ્ય કયું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે રાજસ્થાન રાજ્ય છે તે સૌથી વધુ છે તે સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપિત કરનાર સૌથી વધુ રેલવે સ્ટેશન રાજસ્થાન રાજ્યમાં છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વિશ્વના સૌથી ઊંચા ચેનાબ રેલ પુલનું ઉદ્ઘાટન ક્યાં કરશે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે જમ્મુ કાશ્મીરમાં છે આનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે હાલમાં બોલિવૂડના કયા દિગ્ગજ અભિનેતાનું નિધન થયું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે મનોજ કુમારનું નિધન થયું છે. મિત્રો આ મનોજ કુમારનું તાજેતરનું નિધન થયું છે. આ ઉપરાંત મિત્રો આપણે જે ચેનાબ રેલ પુલની વાત કરીએ કે જે વિશ્વનો સૌથી ઊંચો રેલ પુલ છે તેનું ઉદ્ઘાટન મિત્રો શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું છે અને આ માટેનો આપણે અલગ વિડીયો છે આપણી ચેનલમાં મૂકેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોના દ્વારા નવા પમ્બન રેલ બ્રિજ ભારતના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો આમાં જવાબ આવશે મિત્રો આ પણ નરેન્દ્રભાઈ મોદી દ્વારા છે આ સી બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને આ બ્રિજ મિત્રો છે તમિલનાડુમાં છે આવેલું છે. ઓલું જમ્મુ કાશ્મીરમાં આવેલું હતું ચેનાબ રેલ બ્રિજ આ છે તમિલનાડુમાં આવેલું છે સી બ્રિજ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોને પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે શિવ સુબ્રમણ્યમ રમણને છે તે નિમણૂક કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં પ્રધાનમંત્રી મોદીને કયા દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન મિત્ર વિભૂષણ એનાયત કરવામાં આવ્યું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે શ્રીલંકા દેશ દ્વારા છે તેમને આ મિત્ર વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરાયા છે. આ મિત્ર વિભૂષણ મિત્રો તેનો સર્વોચ્ચ નાગરિક સન્માન છે શ્રીલંકા દેશનો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લાના અમલસાડી ચીકુને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે નવસારીના મિત્રો છે આ અમલસાડી ચીકુ છે જેને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક એટલે કે આઈએસએસ પર જનાર પહેલા ભારતીય અવકાશ યાત્રી કોણ બનશે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે શુભાંશુ શુક્લા બનશે જે છે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક ઉપર પ્રથમવાર જશે અને એ પ્રથમ ભારતીય વ્યક્તિ બનશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 2025નો વર્ષ ગુજરાત સ્થાપના દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી? તો જવાબ આવશે તાપી ગોધરા જિલ્લામાં મિત્રો છે તે આની ઉજવણી છે રાજ્ય કક્ષાની કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને કયા શહેરની પ્રતિષ્ઠિત કી ઓફ ઓનર એવોર્ડ એનાયત કરાયો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે લિસ્બન દેશનું જે છે આ એવોર્ડ છે તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને છે એનાયત કરાયો છે. ત્યારબાદ T20માં 5000 રન અને 200 વિકેટ ઝડપનારો પ્રથમ ભારતીય ઓલરાઉન્ડર કોણ બન્યો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે હાર્દિક પંડ્યા છે તે પ્રથમ એવો ઓલરાઉન્ડર બન્યો છે જેને T20માં 5000 રન અને 200 જેટલી વિકેટો ઝડપી હોય. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતે કયા દેશ પાસેથી 26 રાફેલ મરીન ફાઇટર જેટ ખરીદવાના મેગા ડીલને મંજૂરી આપી દીધી છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે ફ્રાન્સ દેશ પાસેથી ખરીદવાની મંજૂરી આપી છે. ત્યારબાદ
પ્રથમ એનટીપીસી ખેલો ઇન્ડિયા નેશનલ રેન્કિંગ ફોર વિમન આર્ચરી ટુર્નામેન્ટનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે અંબાજી ખાતે મિત્રો છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જારી થયેલ સ્કાય ટ્રેકર્સ વર્લ્ડ એરપોર્ટ એવોર્ડ્સ 2025માં વિશ્વનું સૌથી શ્રેષ્ઠ એરપોર્ટ કયું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે સિંગાપોરનું સિંગાપોર ચાંગી એરપોર્ટ છે તેને છે વિશ્વનું સૌથી શ્રેષ્ઠ એરપોર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ ઓલિમ્પિક 2028માં ક્રિકેટના કયા ફોર્મેટનો સમાવેશ કરવામાં આવશે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે T20 ફોર્મેટનો છે મિત્રો આગામી ઓલિમ્પિક 2028માં જે છે T20 ફોર્મેટમાં છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. 2028ના ઓલિમ્પિકમાં મિત્રો છે ક્રિકેટની રમતનો પણ આવે છે T20 સ્વરૂપે છે સમાવેશ કરાયેલો છે.